દક્ષિણ બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના જસદણ અને આસપાસના ભારે વરસાદની સ્થિતિ। વીજળીના કડાકા ભડાકા સાથે જસદણમાં રાતથી સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયા। જસદણના ઘણા રોડ પર પાણી ભરાયા છે। જૂના બસ સ્ટેશન જલજરી પુલ પર ગૂંઠણસમા પાણી ભરાયા। જસદણના નવા બસ સ્ટેશન ચીતલિયા રોડ ન્યાય મંદિર આસપાસના વિસ્તારમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। જસદણ આટકોટ જીવાપર વીરનગર પાંચવડા જસાપર મોટા દડવા શિવરાજપુર વડોદ નવાગામ આંબરડી ગોડલા ધાર માધવીપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। રાજકોટથી સમાચાર। ભાદર 1 ડેમ ફરી ઓવરફ્લો થયો। સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ છલકાયો। ભાદર 1 ડેમના 15 દરવાજા 6 ફૂટ ખોલાયા। નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના। ભાદર ડેમ છલકાયો છે। આસપાસના વિસ્તારોને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ નદીના પટમાં ન જાય, કારણ કે આ જે પાણી છે તે તેમની માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે। ભાદર 1 ડેમના 15 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। રૂલ લેવલને મેન્ટેન કરવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો, જેથી કોઈ ગંભીર સ્થિતિનું નિર્માણ ન થાય। દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણી સતત છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારો જ્યાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। પ્રશાસન સતત ભાદર 1 ડેમની સપાટી પર નજર બનાવીને રાખેલું છે। બોટાદ જિલ્લાના 2 ડેમ છલકાયા। ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। બરવાડાનો ખાંભળા ડેમ અને સુખભાદર ડેમ છલકાયો। રાણપુર અને અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકનો જીવાદોરી સમાન સુખભાદર ડેમ, જેનો એક ગેટ ખોલીને 0.15 મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। 323 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સામે 323 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નીચાણવાળા 3 જિલ્લાના ગામોને 20 ગામોને એલર્ટ કરાયા છે। બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે। બોટાદના બરવાડા પંથકનો જીવાદોરી સમાન ડેમ છલકાયો। ખાંભળા ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો 0.37 મીટર સુધી ખોલાયો। 150 ક્યુસેક પાણીની આવક સામે 150 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું। નીચાણવાળા વિસ્તારોને સૂચના અપાઈ। ખાંભળા, બેલા, ટિંબલા, કુંડળ, બરવાડા, નવા નાવડા, જૂના નાવડા, વાઢેડા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। તો બોટાદમાં ડેમ ભરાતા જ 0.37 મીટર સુધીનો એક ગેટ ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। 150 ક્યુસેક પાણીની આવક સામે 150 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાંભળા ડેમ ઓવરફ્લો થતાં જ 0.37 મીટર દરવાજો ખોલીને અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। બરવાડા પંથકનો જીવાદોરી સમાન આ ડેમ ગણાય છે, જેમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે। ખેડૂતોમાં પણ ખુશીની લહેર, કારણ કે 1 વર્ષ સુધી તેમને સિંચાઈ માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। ખાંભળા ડેમમાં સતત જળસ્તર વધતું હતું અને તેના કારણે જ રૂલ લેવલને જાળવવા માટે એક દરવાજો ખોલીને રૂલ લેવલ અત્યારે એ જ સ્તરે મેન્ટેન છે। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિજયસિંહ, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે અને સુખભાદર ડેમ ખાંભળા ડેમમાં સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, તેને વિશે પણ માહિતી આપજો। જીતીપા, ચોક્કસથી સમગ્ર બોટાદ જિલ્લામાં ગત રાત્રિના જે વરસાદ વરસ્યો હતો તેને લઈ જે ડેમો છે તેમાં નવા નીરની આવક થવા પામી હતી। બોટાદ જિલ્લાનો ખાંભળા ડેમ તેમજ સુખભાદર ડેમ બંને ડેમો ફરીવાર છલકાયા છે અને ઓવરફ્લો થવા પામ્યા છે। ત્યારે બંને ડેમના એક દરવાજા ખોલી પાણી નદીમાં વહેતું કરવામાં આવ્યું છે અને તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે રૂલ લેવલ જાળવવા માટે આ જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર પંથકમાં જે વરસાદ પડ્યો છે તે વરસાદને લઈ આભાર વિજયસિંહ જાણકારી આપવા માટે। બપોર 1 વાગ્યા સુધી સાવધાન। ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદ સહિત 20 જિલ્લામાં યલો એલર્ટ। ગુજરાતને મેઘરાજા ફરી ધમરોળશે। રાજ્યમાં 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે મુશળધાર વરસાદ।
જતા જતા મેઘરાજા સટાસટી બોલાવશે. વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ધોધમાર વરસાદ. અમદાવાદમાં પણ થઈ શકે છે ભારે વરસાદ. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની છે આગાહી. 3 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ડાંગ, નવસારી, ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલીમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. ચોમાસાની વિદાય પહેલા વરસાદનો વારો પાડશે. અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી. હાથિયા નક્ષત્રએ આપ્યા ધોધમાર વરસાદના એંધાણ. રમણીક વામજાએ કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભૂક્કા બોલાવે તેવી શક્યતા. નવરાત્રિમાં 5 નોરતામાં વરસાદ બની શકે છે વિલાય. 30 સપ્ટેમ્બર સુધી જામશે વરસાદી રાઉન્ડ. ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી. રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે અનરાધાર વરસવાની સંભાવના. 27 અને 28 સપ્ટેમ્બરે ચેતીને રહેજો ગુજરાતવાસીઓ. આગામી 2 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી સહિતમાં હળવાથી ભારે ઝાપટા નોંધાવાની પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી. મધ્ય ગુજરાતને પણ ધમરોડશે મેઘરાજા. 27 સપ્ટેમ્બરે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે અનુમાન. સાબરકાંઠા અને બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા. અમરેલીના વડિયાના સ્થાનિક નદીમાં ગાયો તણાઈ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઉજળા ગામની લોકી નદીમાં પ્રવાહમાં 5 ગાયો તણાઈ. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતી ગાયો સામે કાંઠે જતી રહેતા તેઓનો આબાદ બચાવ. અમરેલીમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની મબલખ આવક. વડિયામાં સુરવો એક ડેમના 3 ગેટ 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નદી કાંઠે ન જવા તંત્રની અપીલ. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદની માહોલ. ઇસ્કોન, સરખેજ, ગોતા સહિત પૂર્વ વિસ્તારમાં મેઘરાજા થયા મહેરબાન. વરસાદી માહોલ જામતા વાતાવરણ બન્યું ખુશનુમા. અમદાવાદમાં મેઘરાજાની તોતિંગ બેટિંગ. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદ. પ્રહલાદનગર, સરખેજ, ઇસ્કોન, એસજી હાઈવે, આંબાવાડી, સીજી રોડ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અમદાવાદમાં એસજી હાઈવે પર પણ વરસ્યા મેઘરાજા. ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા રસ્તા પર પાણી વહેતા થયા. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ભરાયા. સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા વરસાદી નીર રસ્તા પર વહેતા થયા. સતત વરસાદથી ખેડૂતોને કપાસનો પાક નિષ્ફળ જવાની છે ભીતિ. સુરેન્દ્રનગર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. 12 કલાકમાં સૌથી વધુ સાયલામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો. કપાસના પાકમાં નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી. જસદણ, આજકોટ, જીવાપર, વીરનગર, પાંચવડા, જસાપરમાં વરસાદ. મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામ, આંબરડીમાં પણ ધોધમાર વરસાદ. કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ. તાપીમાં ભારે વરસાદથી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ. નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા બારડોલીમાંથી પસાર થતો બ્રિજ બંધ કરવામાં આવ્યો. નદીના કિનારે આવેલી ચંદપીર દરગાહમાં પૂરના પાણી ભરાયા. પોલીસ તંત્ર ખડે પગે. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. વિસાવદર, માળિયા હાથીના, મેંદરડા, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ. પવનના સુસવાટા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો. નવસારીમાં પૂર્ણાએ ફરીથી હાથ ધર્યું રૌદ્ર રૂપ. મુશળધાર થતા નદીની જળસપાટીમાં વધારો થયો. 10 ફૂટનો વધારો થયો જળસપાટીમાં. પૂર્ણાની જળસપાટી 16.50 ફૂટ. ભયજનક સપાટીથી પૂર્ણા માત્ર હવે છે 7 ફૂટ દૂર. ભાવનગરમાં મધરાત્રે થયું દિલધડક રેસ્ક્યુ. માલેશ્રી નદીમાં ઘોડાપુર આવતા તમિલનાડુના યાત્રાળુઓની બસ ફસાઈ હતી. 8 કલાકની જહેમત બાદ 29 યાત્રાળુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફસાયેલા તમામ મુસાફરોએ પ્રશાસનને ઢળતી આંખે આભાર વ્યક્ત કર્યો. સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાજકોટ, ભાવનગર, અમરેલી, જેતપુર સહિતમાં ધોધમાર વરસાદ. ભાદરવામાં અષાઢ જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો. રાજસ્થાનના 12 જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યનો અદભુત નજારો સર્જાયો. વરસાદી માહોલને લીધે નેશનલ હાઈવે 27 નજીક વાદળોની નદી વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લોકોએ અદભુત નજારાને ફોનમાં કેદ કર્યો.
નવરાત્રીની તૈયારીઓ વચ્ચે વરસાદ બન્યો વિલન. જીએમડીસી ગ્રાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આયોજકો ચિંતામાં. વડોદરામાં પણ મેઘરાજાએ ધોયો ખેલૈયાઓનો ઉત્સાહ. ધોધમાર વરસાદથી ગરબા ગ્રાઉન્ડ પલળ્યા. પૂર બાદ ફરી વરસાદી રાઉન્ડ આવતા ખેલૈયાઓની નવરાત્રી બગડે તેવી શક્યતા. મહીસાગરના કરોડમાં લોકો જીવના જોખમે કોતરમાંથી પસાર થવા મજબૂર. જેસલિયા ફળિયામાં વર્ષોથી રસ્તો ન હોવાથી બાળકોને ટ્રેક્ટરમાં બેસી શાળાએ મોકલવા જવાની નોબત. લોકોને તંત્ર પાસે રસ્તાની આશા. બોટાદ જિલ્લાને 2 ડેમ છલકાયા. બરવાડાના ખાંભડા ડેમ અને સુખભાદર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. સુખભાદર ડેમનો એક ગેટ 0.15 મીટર ખોલવામાં આવ્યો. નીચાણવાળા 3 જિલ્લાને 20 ગામોને એલર્ટ કરાયા. સૌરાષ્ટ્રનો જીવાદોરી સમાન ભાદર એક ડેમ ફરી થયો ઓવરફ્લો. નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના. ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલાતા નીચાણવાળા ગામોને એલર્ટ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં સરયુ નદી તોફાની બની. નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો. નદી કાંઠાના ઘાટ ઉપર પાણીમાં ગરકાવ થયા તો કિનારાના વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું. બિહારમાં ગંડક નદી 2 કાંઠે વહેતી થઈ. ભારે વરસાદને લીધે ગંડકના જળસ્તરમાં થયો વધારો. તંત્રએ કિનારાના ગામોને એલર્ટ આપ્યું. લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવા સૂચના અપાઈ. બિહારમાં બુઢી ગંડક નદીની જળસપાટીમાં થયો વધારો. ધોધમાર વરસાદને લીધે નદીમાં નવા નીરની આવક થઈ. લોકોને નદી કિનારે ન જવા અપાઈ છે સૂચના. છોટાઉદેપુરમાં કોઝવે પરથી તણાઈ જતા મહિલાનું મૃત્યુ. ક્વાંટના ચિલિયાવાંચ ગામે 65 વર્ષીય મહિલા રામી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ. સ્થાનિકો અને તરવૈયાઓને મૃતદેહ મળી આવ્યો.